જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો? મજામાં ને? મજામાં જશો. આજે અમે આવ્યા છીએ ભાવબેન છે ને વાઘેલા એને ઘરે આવ્યા છીએ, મહેમાન બનીને આવ્યા છીએ. કહેતા હતા ને કે આવો આવો કહેતા હતા. અને અમે ત્યાં છે ને દેહમાંથી આવ્યા તે તો આવ્યા નહોતા ને, તો મેં કીધું હાલો આજ આંટો મારી આવી. હાર્દિકને મેકવા આવ્યા હતા ને, તો મેં કીધું હાલો જઈ આવીએ. કા સંગીતાબેન આવ્યા છે અમાર રૂમ જોવા. હા, રૂમ જોવા આવ્યા છે ભાવબેન ની. ઘણી વખત આવી ગયા પણ આ રૂમ ફર્યા પછી પહેલી વાર આવ્યા છે. હા, મેં કીધું આવો રૂમે ચા પાણી સોડા જે હોય તડકાનું કા પાયું તો કાઈ નથી હો પાણી સિવાય જો કા પણ ભલે ની પાછા આવશે તો આ તો હાર્દિક ને મેકવા ઉતાવળ લઈને આવ્યા છે પાછા. હાર્દિક ને મેકવા આવ્યા હતા કે આ બાજુ, તો પછી મેં કીધું હાલો રૂમ છે ને આ ભાવબેન ની. હા, સ્કૂલે આ બાજુ જાય કે નહીં 1 વાગ્યો છે અત્યારે એવો તડકો લઈને આવ્યા છે. હા, તો મેં કીધું આંટો મારતા જઈ. કેટલા 2 મહિના થઈ ગયા છે કા નથી આવ્યા એટલું થઈ દેહમાં ગયું જીવા થઈ ગયું કઈ કહેવાય નહીં. હા, તો મેં કીધું ભાવબેન ને રૂમ જોતાવી આપણે નવી રૂમ આ કા અમાર નવી રૂમ છે જો હું તમને બતાવું. અમારા વિડીયોમાં જોઈ લો તમે, એના વિડીયોમાં જોયું છે એની રૂમ. જો આ છે ને આ રસોડું છે, જો આ રસોડું છે મસ્ત છે ને. આ છે ને અહીંથી છે ને બીજી રૂમ છે. આ જો ધાબુ છે. આ જો અહીંયા ચોકડીમાં બેઠા છે કા દીદી બેન અમાર રમે છે ને મસ્ત છે અહીંયા. જો ઓલા કરતાંય સારું છે કા સેમ પવન આવ્યા જ કરે. રૂમમાં છે ને બેહવાની જરૂર નહીં આવે, બહાર મજા આવે. જો બહાર ખાટલા ઢાળે. હા, કાંઈ નહીં હાલો આ રૂમ બતાવી દઉં. જો આ મસ્ત છે, એમ જ હોય. જો મસ્ત છે. કાંઈ નહીં હાલો હવે છે ને ઘડીક આપણે બેઠી ભાવબેન આરે હવાન કરી કા પછી જઈ આવે. દીદી બેન છે ને મને કહ્યું ને આવ્યા છે. હા, દીદી બેન ને છે ને અહીંયા ગમ્યું છે. જો હા નવરાઈ નાખો એને. જો એને છે ને ન્યાય એમ કરે પાણીમાં જવા હાટો રોવે. પછી રોવે, બહાર નથી નીકળતી. અગાશી જો કેટલી સરસ છે ને અહીંયા. આમ જો લોકેશન કેટલું સરસ છે. જો બહુ મસ્ત છે. અને આવી છે ને ફેમિલી રૂમ હોય ને તો કહેજો અમારે આ બાજુ રહેવા વહી આવવું છે, ભાવબેનનો હથવારો કરવા આવી આવવું છે. જો અહીં કેટલું સરસ છે. જો એક નંબર છે બધું. જો બધા મસ્ત છે ને. જો એની રૂમ છે. જો કેટલી મસ્ત છે. જો 2 રૂમો હો કા ભાવબેન, કેટલું સારું છે. અમારે આ બાજુ વહી આવવું છે. તમારા સબસ્ક્રાઈબરને કહી દેજો હો ગોતે કંઈક રૂમ હોય ને તો. અમારા સબસ્ક્રાઈબરને કીધેલું છે, તમે ધ્યાનમાં રાખજો ક્યાંક હોય તો સંગીતાબેનને રૂમ ગોતી દે બધા. હા, તો ફેમિલી હાલો આપણે ઘરે આવી ગયા છીએ ને હવે છે ને જમવા બેસી ગયા છીએ. ભાવબેનની ઘરે ગયા હતા ને ત્યાંથી વહી આવ્યા છીએ ને જમવા બેસી ગયા છીએ. જમ્યા વગર ગયા હતા. હાર્દિકને મેકવાનો હતો નિશાળે એટલે 11:30 ગયા હતા અહીંથી. એટલે રાંધીને ગઈ હતી હું. એટલે છે ને રાંધેલું તો કમ્પ્લીટ હતું જ તે છે ને. જો જમવા બેસી ગયા છીએ. જો જમવામાં હું છે ને તમને બતાવું. જો આ ફોન જોતા હતા. હાલો જમવા. હાલો જમવા. જમવામાં જો છે ને મગનું શાક છે, છાશ, રોટલી, મગના ટેઠવા છે, ડુંગળી છે. હાલો આવી જાવ જમવા કા. હા, હું એક એપિસોડ જોઈ નાખું જેઠાલાલ. હા, જેઠાલાલ જોતા જાય ને ખાતા જાય. હા. ફેમિલી અમારા હાર્દિકભાઈ નવી નિશાળે ભણવા ગયા હતા ને એ આવી ગયા છે. જો આ છે ને કામ કરે છે. શું કામ કરવાનું છે હાર્દિક? એટલું બધું કામ છે. આ થેલોમાં કામ છે. હા, તાર કામ શું કરવાનું છે ઈ તો કે? સ્ટીકર છે ને આ જો લગાડવાના છે. એને છે ને લખવાનું છે. આ નવા ચોપડા લીધા હતા ને એવું લખવાનું છે. એમાં છે ને સ્ટીકર લગાડવાના છે કા. કાંઈ નહીં હાલો ચોપડા છે ને આ બધા એમાં સ્ટીકર લગાડવાના છે, નામ લખવાના છે. ઈ કામ કરવાનું છે કા હાર્દિક? નામ માનને લખવાનું. હાર્દિક તારે નવી નિશાળ કેવી રહી? મસ્ત. હે તને આમ કેમ હાંસવું? આમ ટીચર કહેતા હશે કઈ કે પૂછ્યું તું તને? ના હે નહીં. હાર્દિક હા. રમાડ્યો તો? હે 1 કલાક રમાડવાનું, હા 2 કલાક પ્રાર્થના ને એવું હા ને 1 કલાક ભણાવવાનું. હે આ મંગલમ કરતા તો સારું છે ને? હા, યાદ બહુ હોય. હે આ મંગલમ વિદ્યાલય છે એની કરતા સારું છે કા? કાંઈ નહીં હાલો હાર્દિકભાઈને નિશાળ ગમી ગઈ છે અને સારી છે કા. કાંઈ નહીં હાલો તું આમાં સ્ટીકર લગાડી દે પછી મળીએ. હાલો જો આવી ગયા છે ને દીદીને ખવડાવે છે. શું ખવડાવો છો? પેપ્સી પીવે. પેપ્સી પીવે છે. આગળ ખાતી હતી સેવ મમરા. સેવ મમરા બધા પૂરા કરી ગઈ. હા હવે હાર્દિક આટલું પેપ્સી લાવી હતી, રોતી હતી. જો પેપ્સી દીધી એને. હા હા જો જે આપો એમ કે જો એને આટલું કેરી લાવ્યો તો આગળ કેરી સુધારતો. હે હા. કે લાવ્યા છે. આમ જો રોય બોક્સ. આ કેટલામું બોક્સ ખબર છે? આ 4થું કે 5મું છે બોલો? પાંચમું બોક્સ છે આ. એટલી કેરી ખાધી. તમે છે ને ખાસ કમેન્ટમાં કહેજો
તમે બધાય કેટલી કેરી ખાધી? અમારે તો આ 5મું બોક્સ છે, બોલો એટલી કેરી ખવાઈ ગઈ. પણ પોર તોય તે છે ને ફેમિલી પોર કરતા ઓછી છે. પોર તો દાબો નાખ્યો તો ઓન દાબો નથી નાખ્યો. છે ને પેટીયું જ લાવ્યા છે કા બધી? હા આ બધી પેટીયું જ લાવ્યા છે, દાબો નથી નાખ્યો. પોર છે ને દાબામાં છે ને બહુ બગડી ગઈ હતી, તે ઓન છે ને દાબો નથી નાખ્યો. હાલો તમને કેરી બતાવું આ કેવીક લાવ્યા છે. જો આવી લાવ્યા છે કાસા પાકડી, એટલે છે ને રોજે પાકતી જાય એમ ખાતું જવાય એમ. બધી પાકેલી લાવી તો પછી પૂરી ન થાય ને બહુ પાકી ગયેલી હોય તો ભાવે નહીં પાછી, એટલે છે ને કાસા પાકની લાવ્યા છે કા એવું હોય. જો હવે લાવીએ જોઈ એમ ખાવી એમ પાકતી જાય ને ખાતા જાય હા એમ મજા આવે. ઓલી બે કાયા પાકી જાય પછી પોતી કેરી થાય ને પછી ખાવી ન ભાવે, કડક કડક હોય ને મજા આવે. કાંઈ નહીં, એક કેરી સુધાર કેવું છે જોઈએ દીદીને આપીએ કા. હા તો ફેમિલી હાથ પડી ગઈ છે ને આપણે બે ગયા જમવા. આવે દીદીબેન ને હાર્દિકને તો બે કેરી ખાય. આપણે કેરી લાવ્યા હતા ને દીદીબેન આખા બેગડ્યા છે તો કેરી નથી દીધી એને. જો બતાવું, જો આમ તો આખા બેડે આખી બગડી કેરી ખાતી એક હતી. શીર પૂરી થઈ ગઈ હો, એક થઈ ગઈ એમ કાંઈ નહીં આખા બગડે બગડે એને બાજુ હું બેહાડું નહીં હોય બધું બગાડે. બધે આપણને છોડી તો જાય. અમારી દીદીબેન કેરી ખાય છે. ખાવ ખાવ. જમવામાં જો મેં ઓળો બનાવ્યો છે. હું બનાવ્યું ઓળો જો દેખાય છે? રીંગણાનો ઓળો છે, હા, એ કરો. બાજરીના રોટલા છે, કેરી સુધારી છે, પછી રોટલી બનાવી છે ને બપોરની ભાખરી છે. હા ભાઈ હાર્દિકભાઈને મગનું ભાવે કા. ને કેરી અને આ તમારા હાર્દિકભાઈને સ્કૂલનો પહેલો દિવસ હતો. કેમ રૂ ભાઈ? હે મસ્ત. હાર્દિક કહે છે કે ગમ્યું હતું એમ. જુઓ હાર્દિકભાઈ ને દીદીબેન અમારે કેરી ખાય ને હજી બે કેરી સુધારવાની છે કા. ખાઈ જાય હો બધા સુધારો હોય કેરી. હા તો શું કરે? પાણી નાખે. પાણી ખાટી થાય છે લાગે નાખે છે ભાઈ. જો દૂધ ખાવાનું કે પણ ખાવું નથી. હાર્દિકને દૂધ ખાવું નથી ને જો આ સાઈઝ ઘેરે ફેરવીએ ને એટલે ખાટી થઈ જાય. આમ જો આમાં માખણ જો દેખાય. જો આમાં માખણ હોય છે, આપણે ગાનું દૂધ બંધવેલું છે ને એમાંથી ફેરવે કા મેળવે. બહુ દીદી મસ્ત size. બહુ મસ્ત સાઈઝ બને દેહની હોય ને એવી. ને જો ઢીંગુબેન અમારે કા ઢીંગુ કઈ નહીં હારું હાલો જમી લઈએ. હે જમી લઈએ હવે. જમી લઈએ કા. બીજું બેન જો પાછા બીજી જાય. બીજી શેર દે હવે. બીજ જોતી હા બીજી શેર દે ને. સારું હાલો ફેમિલી અમારે દીદીબેન કેરી ખાય છે ને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ને. જો અમારી ચેનલમાં પહેલી ફેરું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યારે બધાને ટાટા, જય માતાજી.